સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર યુવતી નેનુ વાવડિયાના આપઘાત કેસે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી છે। આ ઘટના 16 જુલાઈ 2025ના રોજ બની હતી, જ્યારે નેનુએ પોતાના ઘરે પંખા સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। આ કેસમાં પોલીસે આરોપી નીલ દેસાઈ અને તેના પિતા વિષ્ણુ દેસાઈ સામે તપાસ શરૂ કરી છે। આ ઘટનાએ પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે અને ન્યાયની માંગ સાથે સમાજે મોટા પાયે આંદોલનો કર્યા છે। ત્યારે આજરોજ પાટીદાર દીકરીને ન્યાય મળે અને આવી બીજી ઘટના સમાજ અને દેશમાં ન થાય તે માટે રાજકોટમાં કુર્મી સેના દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયા, મહામંત્રી ચિરાગ કાકડિયા, નરેન્દ્ર પટેલ, હરેશ બુસા, નિલેશ વાછાણી, ચંદ્રેશ સવસાની, મયુર સાવલિયા, અર્જુન બરોચિયા, કેતન તાડા, સંજય ખીરસુરિયા, ચિરાગ કાકડિયા, રમેશ સોરઠિયા, ચિરાગ રીબાડિયા, સુરેશ પાટીલ, દીપકભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના માધ્યમથી અમે એક આવેદન આપી રહ્યા છીએ। સુરતની અંદર જે નિર્દોષ દીકરીને બ્લેકમેલિંગ કરી અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવી છે, આ પ્રકારના અસામાજિક તત્વો, લુખા તત્વો જે સમગ્ર ગુજરાતમાં ફાટીને ધુમાડે ગયા છે। સરકાર ક્યાંક ને ક્યાંક આવા લુખા તત્વોને, અસામાજિક તત્વોને ડામવામાં નિષ્ફળ ગઈ હોય એવું લાગે છે। જ્યારે આ આવેદનના માધ્યમથી અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને દુરસ્ત કરે। આ પ્રકારના જે અસામાજિક તત્વો છે, જે પોતાના ઉપર એનું કોઈ જાતનો અંકુશ નથી, કાયદાનો અંકુશ નથી અને ગમે ત્યારે ગમે તેવા લોકોને ડરાવે છે, ધમકાવે છે, આ પ્રકારના જે કાંઈ તત્વો છે એને ઝેર કરવામાં આવે, એને નસિહત પહોંચાડવામાં આવે અને આ દીકરીને યોગ્ય ન્યાય મળે, એ અમારો આજનો આવેદનનો મુખ્ય મુદ્દો છે। કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય ચાર્જશીટના અભાવે આ પ્રકારના અસામાજિક તત્વો છે એ છૂટી જતા હોય છે, એટલે એ આરોપીઓ છૂટે નહીં અને એને કડકમાં કડક સજા મળે અને બીજા લોકો ઉપર આ પ્રકારના જે અસામાજિક તત્વો છે એના ઉપર પણ લગામ આવે એવો અમારો પ્રયાસ છે આ આવેદનના માધ્યમથી। આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય મહામંત્રી ચિરાગભાઈ કાકડિયા આપણી સાથે જોડાયા છે। સુરત દીકરી સાથે જે ઘટના બની છે તે બાબતે તેઓ અત્યારે કલેક્ટર કચેરી શ્રીએ આવેદનપત્ર આપવા આવેલા છે, તો આપણે તેમને પણ પૂછીએ શું છે મામલો। સુરતમાં બનેલી દુઃખદ ઘટના જે સમગ્ર પાટીદાર સમાજ માટે એક ચિંતાનો વિષય છે। છાસવારે દીકરીઓ પાટીદાર સમાજની ટાર્ગેટ કરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક આવારા તત્વો લલચાવી, ફોસલાવી અને દીકરીઓને માટે શારીરિક, માનસિક ત્રાસ આપતા હોય અને ક્યાંક ને ક્યાંક આમાં તો ફાઇનાન્શિયલ પ્રેશર બી કરતા હતા એવું ભાઈ બહાર આવ્યું છે। તો હું કલેક્ટર સાહેબને મારફતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને કહેવા માગીએ છીએ કે ગુજરાતની અંદર જે કાયદો અને વ્યવસ્થાની કથળેલી જે સ્થિતિ છે એની અંદર ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવે છે। જાણી જોઈને ક્યાંક ને ક્યાંક બચાવ તરીકે નબળી ચાર્જશીટો દાખલ કરવામાં આવે છે। તો ગુજરાતની અંદર આ એક હવે દાખલો બેસાડવો જોશે, દાખલારૂપ તમારે કાર્યવાહી કરવા માટે થઈને આજે અમે આવેદન આપ્યું છે કે ભવિષ્યમાં હવે પછી દીકરી કોઈ પણ સમાજની હોય, આજે પાટીદાર સમાજની બેની કાલે કોઈ પણ અન્ય સમાજની બનશે, પણ આવી ઘટના ન બને એની દાખલારૂપ કાર્યવાહી કરી અને ચાર્જશીટમાં સારી એવી કલમ લગાવી જેથી કરીને આવા આવારા અને અસામાજિક તત્વો કે જામીન ઉપર છૂટી ન જાય એની સરકારને ખાસ ધ્યાન દોરવા માટે થઈને આજે આવેદનપત્ર આપ્યું છે। 6 મહિનાથી દીકરી એવી ફરિયાદ કરી રહી હતી કે તેની પજવણી થઈ રહી છે અને જ્યારે તેના માતા પિતાશ્રીએ પણ આગળ છોકરાના પિતા સાથે વાત કરવામાં આવી તો તેમણે પણ ગાળો આપી હતી અને પોલીસ તંત્ર દ્વારા પણ જ્યારે પટેલ સમાજ રોડ ઉપર મેદાનમાં આવ્યો ત્યારે આ કેસ લેવામાં આવ્યો હતો, તો આ તંત્ર વિશે તમારું શું કહેવું છે? આમાં કેવું હોય છે કે જ્યારે પણ આજે વાલીઓને, આજે હું એક દીકરીનો પિતા છું, મને ખબર છે જ્યારે આ વસ્તુ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક વસ્તુ એવી થાય કે ભાઈ આપણા ઘરની દીકરી છે, દીકરીનો પ્રશ્ન છે, કાલ સવારે સમાજમાં દીકરીના વેવિશાળ કરવાના હોય એટલે
આપણે નથી કહેતા બંધ મુઠ્ઠી લાખની આપણામાં કહેવત છે, એટલે ઘરનો મામલો ઘરમાં પતી જતો હોય તો આપણે સમાજના આંખે ન થવું. આમાં તો શું હોય, પછી 5 જણા સારી ખોટી વાતો કરતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક ક્યારેક દીકરીના મા બાપે એવું વિચારતા હોય કે ભાઈ થઈ જશે, પતી જશે, પણ ક્યાં સુધી પતી જાય ને આટલા હદ સુધી તો ક્યારેક હું તો એવું કહું છું કે સમાજની બી જાગવાની જરૂર છે. દીકરી વહી ગઈ છતાંય પછી તો બહાર આવ્યું જ, તો એના કરતાં પહેલાં જો જાગી ગયા હોત, સમાજના આટલા બધા કાર્યાલયો છે, આટલા બધા ભવનો છે, સમાજના આટલા બધા આગેવાનો છે, સુરતની અંદર આટલા બધા આપણા આગેવાનો છે, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાનો જાહેર હેલ્પલાઇન નંબર છે, હેલ્પલાઇન નંબરની અંદર તમે ફોન કરો, તમારે જ્યાં મદદની જરૂર હોય, પણ તમે બહાર નીકળશો, કોઈને વાત કરશો તો સમાજ તમારી આખા. આજે દીકરીને ન્યાય માટે સમાજને રોડ ઉપર આવવું પડે છે, તો જ્યારે દીકરી હયાત હતી ત્યારે તમે વાત કરી હોત તો આજે જે દીકરીને જીવ ગુમાવવાનો વારો આવ્યો અને સમાજને કુમળું ફૂલ આથમી ગયું, એ નોબત ન આવત. નરેન્દ્ર પટેલ, સૌરાષ્ટ્ર ઝોન સંગઠન મંત્રી. આજે અમે જે સુરતમાં ઘટના બની છે, જે દીકરીને આત્મહત્યા કરવાનો જે આત્મહત્યા કરી છે, એને લઈને આજે અમે રાજકોટ ખાતે કમિશનર કચેરી આવેદન આપવા આવ્યા છીએ અને સાહેબને રજૂઆત પણ એવી કરી કે જે આવનારા સમયમાં જે બધી દીકરીઓ માટે, એક સમાજની દીકરી પાટીદાર સમાજની દીકરીનો ભોગ બન્યો છે એવું નહીં, બધી સમાજની દીકરીઓ ભોગ બને છે, તેને માટે ન્યાય મળે અને આ જે ગુનેગાર છે એને કડકમાં કડક સજા થાય એ માટે આજે રજૂઆત કરી છે. ને જે તમે થોડાક જ ટાઈમ પહેલાં જે અમરેલીમાં જે ઘટના બની છે, સુરતમાં જે ગ્રીષ્મ હત્યાકાંડ થયો છે, ક્યાંક ને ક્યાંક જે આ લોકો એનો દીકરીઓ ભોગ બની રહી છે આવા લુખ્ખા તત્વોનો, એને કડકમાં કડક સજા થાય અને આવા આવારા તત્વોને છોડવામાં ના આવે. બરાબર. જી, આપનું નામ? મયુર. શું કહેવું છે તમારે બાબુ? આ સરકારને વિનંતી કરીએ છીએ કે આવા અસામાજિક તત્વો અને કાયદાકીય કાર્યવાહી કરે ને કાયદાકીય સરઘસ કાઢવામાં આવે અને અસામાજિક તત્વોને પૂરવામાં આવે અને ભવિષ્યમાં પણ આવા બનાવ ક્યારેય ના બને. અને ભવિષ્યમાં જે બનેલા છે, આપણે ક્રિષ્ના કાંડ હોય, પાયલ ગોટી કાંડ હોય, રાજકોટમાં એવા ઘણા કાંડ અમુક બની ગયેલા છે અને ભવિષ્યમાં આવા કાંડ ક્યારેય ન બને ને સામાજિક તત્વોનું કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આપણી સાથે અત્યારે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનામાંથી વિજયભાઈ શિયાણી હાજર છે, તેમની સાથે પણ આપણે પ્રશ્ન પૂછ્યો. વિજયભાઈ શિયાણી, શું કહેવું છે આ મુદ્દે તમારે? આજે આપણે જે સુરતમાં જે ઘટના બની છે એ ઘટનાને મેં સખત શબ્દોમાં વખોડી કાઢી છે. બીજા નંબરની અંદર આવનારા સમયમાં આવી કોઈ પણ દીકરી કોઈ પણ જ્ઞાતિની હોય એ આવી રીતે ભોગ ન બને એના માટે કડક ને કડક કાયદા બનાવવામાં આવે. બીજા જે પણ જગ્યાએ કોલેજો છે, સ્કૂલો છે, આવી જગ્યાએ આવારા તત્વો જે કાળા કાચવાળી ગાડીઓમાં ફરતા હોય છે, ખોટી રીતે નશો કરતા હોય છે અને છોકરીઓની ભજવણી કરતા હોય છે દીકરીઓ, તો એ પણ સખત બંધ થવું જોઈએ, એની ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અપીલ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એ પણ કહેવામાં આવે છે કે અમે કોઈ પણ ચમરબંધીઓને છોડશું નહીં. તો આ ચમરબંધીઓ ક્યાંથી પાછા પેદા થઈ જાય છે, ક્યાંથી આવે છે? એ તો ખાલી જાહેરાત કરવામાં આવે છે કે ચમરબંધીઓને છોડશું નહીં, પણ એની ઉપર ક્યારેય એક્શન પણ લેવાતા નથી. વરઘોડા નીકળે છે તો દીકરીઓ ના નીકળે છે. એ પણ વરઘોડો કોઈ, મને એવું નથી લાગતું કે ક્યારે કોઈ પણ બુટલેગરનો કે આવારા તત્વોનો કે એવો વરઘોડો નીકળ્યો હોય, ખાલી નામ પૂરતું કહેવામાં આવે છે. કેતનભાઈ, આપનું શું કહેવું છે આ મુદ્દે? કેતનભાઈ તાળામાળમાં. હવે આજે સુરતની અંદર જે ઘટના બની છે તેવી ઘટના બીજી વાર ક્યાંક ફરી ન બને અને જે એના બનાવ બન્યો બહુ ખરાબ બનાવ કહેવાય. અને જે વરઘોડો કાઢવાની વાત કરે હર્ષ સંઘવી સાહેબ, તો આ લોકોનો વરઘોડો ક્યારે કાઢશે? કે આવી રીતનું જ્યાં જુઓ ત્યાં આવી રીતના દીકરીઓને અત્યાચાર થાય છે, ચમરબંધીને છોડવામાં નહીં એવું કહેવામાં આવે છે, તો ચમરબંધીને છોડવામાં નહીં આવે તો ક્યારે નહીં આવે? તો એના માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. રિપોર્ટર કિશન વેકરિયા સાથે ચક્રવાત ન્યૂઝ, રાજકોટ.